ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક મુદ્દો ચર્ચિત હતો અને મુદ્દો ગોંડલને લઈને હતો। ગોંડલની અંદર અલ્પેશ ઢોલરિયા, ગણેશ ગોંડલ, જયરાજસિંહ જાડેજા તમામની સામે બની ગજેરા કે જેને સોશિયલ મીડિયા ઉપર તમામે વિડીયો મૂકીને એ તમામ લોકોની સામે એ આક્ષેપો કરતા એ વિડીયો વાયરલ થતા હતા। જો કે ભૂતકાળની અંદર આ વાયરલ વિડીયો મામલે બની ગજેરાની જેતપુર પોલીસ મથકે એક વખત પૂછપરછ પણ કરવામાં આવી હતી। જો કે ત્યારબાદથી લગભગ 1 થી 1.5 મહિનાના અંતર્ગત 4 જેટલા ગુના એ બની ગજેરાની સામે દાખલ થયા અને અચાનક જ સોશિયલ મીડિયાની અંદર છવાયેલા બની ગજેરા એ ગાયબ થઈ જાય છે। જો કે ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસની ટીમે તેની ધરપકડ પણ કરે છે અને આ તમામની વચ્ચે અલ્પેશ ઢોલરિયા કે જેમના દ્વારા બની ગજેરાની સામે એક 10 કરોડની માનહાનિનો દાવો કરતી એક નોટિસ મોકલવામાં આવે છે અને આ નોટિસ એ હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ પણ થઈ રહી છે અને આ નોટિસના અંદર લખવામાં આવેલા એ મુદ્દા સમજવા એ ખૂબ જરૂરી છે કે કયા કારણોસર બની ગજેરાને 10 કરોડની નોટિસ એ આપવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અલ્પેશ ઢોલરિયા ગોંડલ એપીએમસીના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અચાનક જ એ ગોંડલને લઈને સતત એ ચર્ચામાં રહ્યા, કેમ કે તેમની સામે બની ગજેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એ વિડીયો આક્ષેપ કરતા તેમના ઉપર એ લગાવવામાં આવ્યા હતા અને બની ગજેરાના એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલા વિડીયો એ ખૂબ ચર્ચાનો વિષય બન્યો, જેમાં અલ્પેશ ઢોલરિયાની સામે વિવાદાસ્પદ નિવેદન કરતા એ વિડીયો અનેક હતા, જેના કારણે એ સતત ચર્ચામાં રહ્યા। આ ચર્ચાની વચ્ચે બની ગજેરાની સામે 4 જેટલી ફરિયાદો દાખલ થઈ હતી ને ફરિયાદો બાદ હવે અલ્પેશ ઢોલરિયાએ 10 કરોડની માનહાનિનો દાવો જે છે તે કરતી એક નોટિસ આપી હોવાની ચર્ચા એ ચાલી રહી હતી। શું નોટિસ હતી? એ નોટિસ અહીંયા છે, આપને નોટિસ વાંચી અને બતાવી છે કે નોટિસની અંદર કયા કયા મુદ્દા લખવામાં આવ્યા છે, જેમાં સૌથી પહેલા લખવામાં આવ્યું છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા યુટ્યુબર બની ગજેરા સામે બદનક્ષી બદલ ₹10 કરોડનું વળતર ચૂકવી આપવા નોટિસ પાઠવવામાં આવી છે। આ મુખ્ય વિષય લખવામાં આવ્યો છે 10 કરોડની નોટિસનો। કયા કારણોસર નોટિસ આપવામાં આવી છે, જેમાં આ કેસની હકીકત એવી છે કે મૂળ ગોંડલ તાલુકાના લીલાખાના વતની અને હાલ ગોંડલ મુકામે રહેતા અલ્પેશ ઢોલરિયા કે જેઓ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તેમજ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી ગોંડલના ચેરમેન તરીકે ફરજ બજાવી રહેલ છે। તે સિવાય ઘણા જુદા જુદા હોદ્દાઓ પર હોય અને વર્ષોથી રાજકીય અને સામાજિક કાર્યકર તરીકે કાર્યો કરે છે। સમાજમાં લોકચાહના તથા સન્માન મેળવી સમાજમાં આગવી ઓળખ પ્રાપ્ત કરેલ છે। અલ્પેશ ઢોલરિયાએ લેવા પટેલ જ્ઞાતિના હોય અને પાટીદાર સમાજના પણ નામના મેળવેલ હોય અને આ રીતે સમાજમાં પ્રતિષ્ઠિત અને આબરૂદાર નાગરિક તરીકેની છાપ ધરાવતા હોય, પરંતુ જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના રહીશ બન્ની ભાવિન ગજેરા કે જે સોશિયલ મીડિયા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી માર્ચ 2025થી અલ્પેશ ઢોલરિયા અને તેમના પરિવારની બદનક્ષી થાય એવા વિડીયો પબ્લિશ કરી આમ જનતાને અલ્પેશ વિરુદ્ધ ભડકાવવાનું ગેરકાયદેસરનું કૃત્ય કરેલ હોય, જ્યારે આ બની ગજેરાનું ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તો તેની સામે એટ્રોસિટી એક્ટ, ખંડણી માગવાનો અને ઠગાઈ આચરવાનો વગેરે ઘણા બધા ગુનાઓ દાખલ થયેલ છે। હવે અહીંયા લખવામાં આવ્યું છે સૌથી પહેલા અલ્પેશ ઢોલરિયાની સામે જે વિવાદાસ્પદ નિવેદનો આપવા, તેમના પરિવારની સામે ગંભીર આક્ષેપો કરવા, આ શરૂઆત એ માર્ચ 2025થી કરી હોવાની વાત જે છે તે અહીંયા કરવામાં આવી છે અને અલગ અલગ માધ્યમો પણ લખવામાં આવે છે, ફેસબુક છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, આ તમામ માધ્યમોની વાત કરવામાં આવી છે અને સાથે જ અલ્પેશ ઢોલરિયાના વિરુદ્ધ લોકોને અને આમ જનતાને ભડકાવવાનું શરૂઆત એ માર્ચ 2025થી કરવામાં આવી હતી તે વાત અહીંયા લખવામાં આવી છે। આ સાથે બની ગજેરાની સામે જે ગુનાઓ દાખલ થયા છે, જેમાં એટ્રોસિટી એક્ટ છે, ખંડણી માંગવી અને ઠગાઈ આચરવી, આ તમામ જે ગુના છે એ છેલ્લા 1 થી 1.5 મહિનાની અંદર ગુના દાખલ થયેલા હોવાની માહિતી હાલ તો સામે આવી રહી છે। જો કે આ તમામની વચ્ચે બની ગજેરાએ આખી આ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયાની સામે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી કાંઈ કામ કર્યા વગર કરોડો રૂપિયા લઈ લીધા હોવાના પાયા વિહોણ આક્ષેપ કરેલ, તેમજ બની ગજેરાએ સોશિયલ મીડિયા મારફતે અલ્પેશ ઢોલરિયાની તથા તેમના ઘરની આબરૂ કાઢવાની અને રાજકીય કારકિર્દી ખતમ કરી નાખવાની સોશિયલ મીડિયા મારફતે ધમકી આપેલ હતી, જેના કારણે બની ગજેરા સામે કાયદેસરના પગલાં ભરવા માટે અલ્પેશ ઢોલરિયાએ ગોંડલના વકીલ નિરંજન એસ ભંડેરી મારફતે એક નોટિસ પાઠવી
બની ગજેરાના કૃત્યના કારણે અલ્પેશ ઢોલરિયા તથા તેમના પરિવારના સભ્યોને માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક અને વ્યાવસાયિક સ્તરે ગંભીર અસર પડેલ, જેની પીડા અલ્પેશભાઈ તથા તેમનો પરિવાર ભોગવી રહેલ છે અને આવા સંજોગોમાં તેમના નુકસાન પેટે ₹10 કરોડ તથા લેખિતમાં અને સોશિયલ મીડિયા સમક્ષ અલ્પેશ ઢોલરિયા અને તેના પરિવારજનોની માફી માંગી લેવી તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે અલ્પેશ ઢોલરિયાની બદનક્ષી થાય એવા જેટલા વિડીયો અપલોડ કરેલા છે તે તત્કાલ દૂર કરવામાં આવે. અલ્પેશ ઢોલરિયાએ જે બદનક્ષીની આખી એક નોટિસ આપવામાં આવી છે, 10 કરોડની જે નોટિસ આપવામાં આવી છે, જેમાં 4 જેટલા મહત્વના મુદ્દા ટાંકવામાં આવ્યા છે. એ 4 મુદ્દાની અંદર સૌથી પહેલા લખવામાં આવ્યું છે કે અલ્પેશ ઢોલરિયાના પરિવાર અને ઢોલરિયાને માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક, વ્યાવસાયિક સ્તરે ગંભીર નુકસાન પડેલ છે, જેના કારણે પરિવાર એ આ નુકસાન જે થયું છે તે નુકસાનના પેટે ₹10 કરોડ અને સાથે જ લેખિતમાં સોશિયલ મીડિયા સમક્ષ અલ્પેશ ઢોલરિયા અને તેમના પરિવારજનોની માફી માંગે. લેખિત માફીની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર એ માફીનો વિડીયો પણ બનાવીને અપલોડ કરવાનો રહેશે અને જે વિડીયો અપલોડ કરેલા છે સોશિયલ મીડિયાની અંદર અલ્પેશ ઢોલરિયા અને તેના પરિવારની સામે ગંભીર આક્ષેપો કરતા એ તમામ વિડીયો ડિલીટ પણ કરવાના રહેશે અને સાથે જ એવી બાંહેધરી પણ આપવાની રહેશે કે ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય કરવામાં નહીં આવે એવી લેખિત બાંહેધરી અને તાકીદ આપવામાં આવે તો જ આ બદનક્ષીની જે નોટિસ આપી છે એ પરત ખેંચવામાં આવશે અને એની સમય મર્યાદા પણ અહીંયા આપવામાં આવી છે. જો 15 દિવસની સમય મર્યાદામાં નોટિસનું પાલન કરવામાં બની ગજેરા દ્વારા કસૂર કરવામાં આવશે તો ના છૂટકે અલ્પેશ ઢોલરિયા ન્યાય મંત્રીના દ્વારા કાનૂની રાહે બની ગજેરા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરશે તેમ જણાવેલ છે. આ કેસમાં અલ્પેશ ઢોલરિયા વતી ગોંડલના જાણીતા યુવા ધારાશાસ્ત્રી નિરંજન ભંડેરી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શિવપાલ પી ભંડેરી તથા પ્રજ્ઞાબેન એન ભંડેરી અને રવિરાજ પી ઠકરારે રોકાયેલ છે. એટલે 4 જેટલા એડવોકેટ આ કેસની અંદર છે અને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 15 દિવસની અંદર બની ગજેરા આ મામલે કોઈ પણ પ્રકારનું પોતાનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો આગામી સમયમાં અલ્પેશ ઢોલરિયાએ કાનૂની દ્વાર ખખડાવશે અને કોર્ટની અંદર આ 10 કરોડની માનહાનિનો દાવો જે છે તે કરવા માટેની તૈયારી દર્શાવવા માટેની વાત જે છે તે કરવામાં આવી છે. જો આ માનહાનિનો દાવો બની ગજેરાની સામે ન થાય તો બની ગજેરાએ તેની સામે શું કરવાનું તો સૌથી પહેલા માફી માંગવાની છે. ત્યારબાદ એ માફી પત્રક જે લખ્યું છે એના આધારે સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવીને અપલોડ કરવાનો છે. આગામી સમયમાં પરિવારને આ પ્રકારનું હેરાનગતિ ન કરે તેની ખાતરી આપતો બાંહેધરી આપતો એનો પત્ર એક લખવાનો રહેશે અને એ જ પ્રકારનો એક વિડીયો પણ બનાવવાનો રહેશે અને આ સાથે અત્યાર સુધી અપલોડ થયેલા એ તમામ વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર અલ્પેશ ઢોલરિયા અને તેના પરિવારની સામે જે અપલોડ કર્યા છે એ વિડીયો ડિલીટ કરવાની ફરજ એ પાડવી પડશે. આ પ્રકારની વાત એ સોશિયલ હાલ તો આ નોટિસની અંદર કરવામાં આવી છે. ત્યારે આ નોટિસ સંદર્ભે તમારું શું માનવું છે? અલ્પેશ ઢોલરિયાની સામે વારંવાર વિવાદાસ્પદ નિવેદન કરવા, તેમના પરિવારની સામે ગંભીર આક્ષેપ કરવા, ગોંડલ એપીએમસીના ચેરમેનની હોય અથવા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખને લઈને આ તમામને લઈને જે આક્ષેપો કર્યા છે તેને લઈને અત્યારે હાલ આ બદનક્ષીની નોટિસ જે છે તે આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં નોટિસ ક્યાંક દાવા રૂપે પ્રવર્તમાન થઈને કોર્ટની અંદર પણ દાખલ થાય તેવી શક્યતાઓ હાલ તો લાગી રહી છે જો બની ગજેરા માફી ન માગે તો. તમારું શું માનવું છે અલ્પેશ ઢોલરિયાની આ 10 કરોડની માનહાનિના નોટિસને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને તમને શું લાગી રહ્યું છે? બની ગજેરા ખરેખરની અંદર આખી આ ઘટનામાં માફી માંગી લેશે કે પછી આ આખો કેસ એ કોર્ટની અંદર જવા માટેની તૈયારી દર્શાવી રહ્યો છે? આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.